તો ભારે વરસાદના કારણે આવેલા પૂરથી વડોદરામાં વિશ્વામિત્રી નદીના પટને વ્યાપક નુકસાન થયું છે। પૂરના પાણી ઓસર્યા બાદ નદીના પટ વિસ્તારની ભેખડ ધસી પડી। યવતેશ્વર મહાદેવ મંદિર પાસેના પટમાં 20 ફૂટનું ગાબડું પડતા ભેખડ ધસી પડી। હાલ તો મહાપાલિકાએ પટને વધુ નુકસાન ન થાય તે માટે ક્વોરી ડસ્ટના થેલા ભરી અને મૂકવામાં આવ્યા। એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। 20 ફૂટ જેટલું ગાબડું પડતા ભેખડ ધસી પડી। વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ વિશ્વામિત્રી નદીની આસપાસ અનેક જગ્યાએ હવે ધોવાણ થઈ રહ્યું છે। એ એક ખતરો પણ કહી શકાય, કેમ કે આસપાસ જે રેગ્યુલર બાંધકામ થયેલા છે તેમને પણ નુકસાન થવાની ભીતિ છે। વિશ્વામિત્રીનો પટ તો અનેક જગ્યાએ ડેબ્રીઝ નાખી અને જે નાનો થઈ ગયો છે એ વાત તો આપણે કરી છે, પરંતુ હવે જે એનો પટ છે, પટની આસપાસ જે કોતરો હતા તે પણ પૂરાઈ ગયા। પરંતુ હાલ સ્થિતિ એ છે કે આપ જોઈ શકો છો, અહીંયા આગળ જવાય એવી સ્થિતિ નથી। કેમેરામેન પરેશભાઈ પણ થોડું સાવચેતી રાખશે, આગળ નહીં વધવાનું, કેમ કે અહીંયાથી આ ભેખડો ધસી રહી છે અને સામે આપ જોઈ શકો છો મકાનો પણ છે। આ રહેણાંક મકાનો છે અને જે અહીંયાથી ભેખડો ધસી છે પૂરમાં, હવે આ મકાનો પણ તેની અંદર ઘસીટાઈ નહીં, તેને લઈને હવે કોર્પોરેશન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અહીંયા અનેક જે બોરીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને આ તમામ બોરી અંદર ત્યાં નાખવામાં આવશે એટલા માટે કે ભેખડો તો ધસી છે, પરંતુ આ યવતેશ્વર મંદિર છે અને તેનો આ ભાગ છે તે પણ ક્યાંક અંદર ખેંચાય નહીં, તેના માટે કોર્પોરેશન તંત્રની કામગીરી અત્યારે દેખાઈ રહી છે। જોઈ શકો છો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે થેલીઓ તૈયાર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે। જેને કામ અપાયું છે કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે કયા પ્રકારે તેઓ કામગીરી કરી રહ્યા છે, કેમ કે ખૂબ મોટું કામ ઉપાડ્યું છે તેમણે। અહીંયા જે ભાઈ છે વાત તો કરી હતી, પણ હવે દૂર ભાગી રહ્યા છે, કેમ ભાગી રહ્યા છે ખબર નથી। સવાલ તો એમને એટલા માટે કે ભાઈ શું કામગીરી કરી રહ્યા છો અને ઉદ્દેશ્ય તેનો શું છે? સાહેબ, શું કામગીરી આપણે હાથ ધરી છે અને કોણ કામગીરી કરી રહ્યું છે? સર, એકચ્યુઅલી મને આટલું બધું આઈડિયા નથી, બટ આ વેડમિક્સ છે, આ કોરિડોર્સ છે, કોરિડોર્સને થેલામાં નાખીને નીચે ઉતારશે એટલે જેનાથી ધોવાણ રોકાય। તો કેમ કે ખૂબ ધોવાણ થયું છે ને આ યવતેશ્વર મંદિર સુધી પહોંચી ગયું છે, એટલે એ પણ રોકવું જરૂર છે, અન્યથા એ દિવાલો ધસી અને બિલ્ડિંગ પર પડવાની શક્યતા। સર, સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે। તો કોર્પોરેશન દ્વારા કામ અપાયું છે? જી હા સર, કોર્પોરેશન દ્વારા કામ આપવામાં આવ્યું છે। ક્યારે કામ પૂર્ણ થઈ શકે એવું અત્યારે ચાલી જોઈએ, જોરો શોરો પર કામ ચાલી રહ્યું છે। લાસ્ટ 2 દિવસથી અમે લોકોએ ખાસી થેલીઓ ભરી દીધી છે, બસ આને પેક કરીને હવે નીચે ઉતારવાનું કામ સ્ટાર્ટ કરી દઈશું। શું નામ તમારું સાહેબ? દીપક સજનાની। દીપકભાઈ અહીંયા કામ કરી રહ્યા છે। એટલે કુલ મળીને વાત કરીએ તો જે વડોદરાના વિશ્વામિત્રી નદીની આસપાસનો જે પટ છે એ પટ ધીરે ધીરે ધોવાઈ રહ્યો છે અને ખૂબ આગળ સુધી ધોવાયો છે। જે રીતે વડોદરા શહેરની વાત કરીએ તો આજવા સરોવરમાંથી પાણી છૂટ્યા અને 37 ફૂટના લેવલે વિશ્વામિત્રી નદી પહોંચી હતી। આસપાસનો તટ ધોવાઈ રહ્યો છે। જો કે અનેક કોતરો હતા, એ તો દબાણ કરીને પૂરી અને ઇમારતો બની છે તે તો છે જ, પરંતુ હવે જે આસપાસના રહેણાંક વિસ્તાર છે ત્યાં જે ધોવાણ થયું છે, યવતેશ્વર મંદિર બિલકુલ વિશ્વામિત્રી નદી ઉપર છે, ત્યાં સુધીની ભેખડો ધસી છે અને કોર્પોરેશન તંત્રે કામગીરી હાથ ધરી છે કે વહેલી તકે જે ભેખડો ધસી છે આગળ ઇમારત ન પડે, અને તેને લઈને હાલ પુરાણની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।